હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છે વીર ધર્મ સાઉથ ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમ 1 આંકડાશાસ્ત્ર 2023 ડિસેમ્બરનું પ્રશ્નપત્ર છે, જેના ટૂંકા દાખલા આપણે જોશું. નંબર 1, અવલોકનો 158, 162, 160, 170, 165 અને 157 માટે વિસ્તાર અને વિસ્તારાંક શોધો. તો દાખલામાં આપણને વિસ્તાર અને વિસ્તારાંક શોધવા માટે કીધું છે. તો આપણે સૌપ્રથમ વિસ્તાર અને વિસ્તારાંકનું સૂત્ર લખીએ. તો વિસ્તારનું સૂત્ર છે h - l અને વિસ્તારાંકનું સૂત્ર છે વિસ્તારાંક બરાબર r ના છેદમાં h પ્લસ l. વિસ્તારને રેન્જ કહેવાય અંગ્રેજી ભાષામાં, એટલે આપણે એને r થી ઓળખીશું. તો વિસ્તારનું સૂત્ર છે h - l. તો h કોને કહેવાય અને l કોને કહેવાય? આપેલા અવલોકનોમાં સૌથી મોટી કિંમત. તો આપેલા અવલોકનમાં સૌથી મોટી કિંમત છે 170. તો h નો જવાબ તમારો થશે 170. h કોને કહેવાય? આપેલા અવલોકનમાં સૌથી મોટી કિંમત. માઈનસ તો માઈનસ, l ની કિંમત આપેલા અવલોકનમાં સૌથી નાની કિંમત. જો અહીં નાની કિંમત છે 157. તો 170 - 57 કરો તો તમારો જવાબ વિસ્તાર એટલે કે રેન્જ તમારો જવાબ થશે 13. વાત કરીએ વિસ્તારાંક. તો વિસ્તારાંકનું સૂત્ર છે r/h + l. તો r નો જવાબ તમે લાવવાના કેટલો છે 13. તો સૂત્રમાં કિંમત મૂકે r નો જવાબ 13 છે, છેદમાં h + l. h નો જવાબ 170 છે, l નો 157. 170 પ્લસ 157. તો 13 ના છેદમાં 327 થશે. તો 13 ભાગ્યા 327 તમે કેલ્ક્યુલેટરમાં ગણી શકો છો. 13 ભાગ્યા 327 કરો તો તમારો જવાબ થશે 0.039. આ રીતે તમે વિસ્તાર અને વિસ્તારનો જવાબ મેળવી શકો છો. ફરી એકવાર જો, સૌપ્રથમ વિસ્તાર અને વિસ્તારાંક શોધવા કીધું છે, તો તમારે લખવાનું છે વિસ્તારનું સૂત્ર અને વિસ્તારાંકનું સૂત્ર. વિસ્તારનું સૂત્ર છે h - l, જ્યારે વિસ્તારાંકમાં r ના છેદમાં h + l. h અને l ની વાત કરીએ તો h એટલે આપેલા અવલોકનમાં સૌથી મહત્તમ કિંમત, l એટલે લઘુત્તમ કિંમત. તો મહત્તમ કિંમત 170 છે, લઘુત્તમ કિંમત 157. તો તમારો વિસ્તારનો જવાબ થશે 13. અને વિસ્તારાંકની વાત કરીએ તો r નો જવાબ 13 છે, છેદમાં h + l નો જવાબ 170 + 157. તો 13 ના છેદમાં 327. તો તમારો જવાબ 0.039. આ રીતે તમે દાખલો જોઈ શકો છો. આ દાખલો 2023 માં પૂછાઈ ગયો છે. ધન્યવાદ.